ચાલો પ્રકરણ 10 સ્વાધ્યાય 10.2 જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. 4-5 દાખલાઓ કંઈક આપણા બાકી છે. ચલો હવે આપણને કીધેલું છે કે તાંબાના તારની લંબાઈ જે છે L વડે દર્શાવેલી છે અને તાપમાન જે છે એને C વડે દર્શાવેલું છે અને એ બંને વચ્ચે સુરેખ સંબંધ છે એવું કીધેલું છે. L જ્યારે 124.942 છે ત્યારે C જે છે એ 20 જેટલો, L 125.134 છે ત્યારે C જે છે એ 110. તો આપણે L અને C જે છે એ કયો સંબંધ ધરાવે છે એ નક્કી કરવાનું છે. તો જ્યારે L1 છે આને આપણે L1 કહી દઈએ. L1 બરાબર 124.942 સેન્ટીમીટર છે ત્યારે તાપમાન એટલે કે C1 20 છે અને L2 જ્યારે લંબાઈ વધે છે, તાપમાન વધારીએ એમ લંબાઈ વધે છે, તાપમાન વધારીને જ્યારે આપણે 120 કર્યું તો તે સમયે લંબાઈ જે છે એ વધીને 125.134 સેન્ટીમીટર થઈ. બરાબર છે. તો L1 C1 L2 C2 રેખા પરના બિંદુઓ છે એવું લઈને ચાલીએ તો રેખાનું સમીકરણ x y minus y1 is equals to x minus y minus y1 upon y2 minus y1 is equals to x minus x1 upon x2 minus x1. એ જ પ્રમાણે લખીએ તો L minus L1 upon L2 minus L1 is equals to C minus C1 upon C2 minus C1. તો L as it is, L1 જે છે એ છે 124.942 છેદમાં L2 એટલે કે 125.134 માઇનસ 124.942 is equals to C minus C1 જે છે 20 છેદમાં C2 જે છે 120 માઇનસ 20. ચલો તો અહીંયા લખીએ તો L માઇનસ 124.942 જે છે તે એઝ ઇટ ઇઝ છેદની અંદર તફાવત લઈને લખીએ. બરાબર છે. તો તફાવત લઈએ આપણે 125.134 માઇનસ 124.942 તો એ મળે છે આપણને 0.192 is equals to C minus 20 છેદમાં 120 માઇનસ 20 એટલે કે 100. તો આને આ તરફ લઈ લઈએ તો આપણને મળે છે કે L માઇનસ 124.942 બરાબર 0.192 છેદમાં 100 કૌંસમાં C માઇનસ 20. તો સમીકરણ આપણને મળે છે કે L ઇઝ ઇક્વલ્સ ટુ આ જે ગુણોત્તર લઈએ 2 પોઈન્ટ કાપી લઈએ તો 0.00192 એની સાથે ગુણાકારમાં C માઇનસ 20 માઇનસ 124 વાળું પદ છે અને આ તરફ લઈ લઈએ તો પ્લસ 124.942. ચલો અત્યારે આપણે અહીંયા L જે છે એને કરતા બનાવ્યા છે. આની જગ્યાએ તમે ઈચ્છો તો C ને કરતા બનાવવા હોય તો બનાવી શકાય. બરાબર છે. અહીંયા કૌંસ છૂટા પાડવા હોય તો છૂટા પાડી શકાય. તો પાછળ જવાબ જે રીતે આપેલો હોય તે રીતે. મને નથી ખબર કે પાછળ જવાબ કઈ રીતે આપેલો હશે. બરાબર છે. આ એક સ્વરૂપ થયું. આનું સાદુરૂપ આપીને 4 જુદી જુદી રીતે લખી શકાય.
બરાબર છે, તો જરા જવાબ એક વખત ચેક કરી લેજો, આમાં કઈ નાનો મોટો ફેરફાર હોય તો જોઈ લેજો. બરાબર છે, આ જે છે આ આપણા માટે માંગેલ સમીકરણ થાય. બરાબર છે, અહીંયા જરા સાદું રૂપ આપવામાં ધ્યાન રાખજો. એનાથી આગળ વધીએ. દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ 14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચે છે. 1220 લીટર દૂધ જે છે એ 16 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચે છે. દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે. બરાબર છે, એટલે દૂધ જ્યારે 980 લીટર વેચ્યું એ વખતે 14 રૂપિયાના ભાવથી વેચ્યું. બરાબર છે, તો ચાલો ધારો કે દૂધ જે છે દૂધનું પ્રમાણ આપણે દર્શાવીએ x વડે અને ભાવ જે છે કોઈ પણ સમયે એ y છે. આ લીટરમાં છે, આ રૂપિયામાં છે. બરાબર છે, ચાલો તો આપણને અહીંયા આપેલું છે કે દૂધનો ભાવ એટલે કે x1 જ્યારે 980 લીટર છે તો એ સમયે દૂધનો ભાવ એટલે કે y1 જે છે એ 14 રૂપિયા છે. પછી x2 એટલે કે દૂધ જે છે એનો જથ્થો જ્યારે વધી અને 1220 લીટર થયો તો તે સમયે ભાવ વધીને 16 રૂપિયા થઈ ગયો. બરાબર છે, ચાલો તો જ્યારે 17 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ છે એટલે કે y આપેલા છે તે સમયે કેટલા લીટર દૂધ વેચાય છે એટલે કે x શોધવાના છે. તો પહેલા તો સુરેખ સંબંધ શોધી કાઢીએ. બરાબર છે, તો રેખાનું સમીકરણ y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 મુજબ y માઇનસ y1 એટલે કે 14 છેદમાં 16 માઇનસ 14 is equals to x માઇનસ 980 છેદમાં 1220 માઇનસ 980. તો y માઇનસ 14 છેદમાં 16 માઇનસ 14 એટલે કે 2. x માઇનસ 980 જે છે તે એઝ ઇટ ઇઝ 1220 છે એમાંથી 980 બાદ કરીએ તો એ મળે છે આપણને 240. બરાબર છે, છેદ ઉડાડી દઈએ તો y માઇનસ 14 બરાબર x માઇનસ 980 છેદમાં 120. 120 જે છે એને આ બાજુ ગુણી દઈએ અથવા તો આપણે શોધવું શું છે કેટલા લીટર દૂધ વેચાય એટલે કે x શોધવા છે. ચાલો તો x ને કરતા બનાવી દઈએ તો x માઇનસ 980 બરાબર 120 ગુણાશે એટલે 120y માઇનસ 120 ગુણ્યા 14 કરીએ જો આપણે 120 ગુણ્યા 14 એ થાય છે 1680. તો x ને કરતા બનાવીએ તો માઇનસ 980 આ બાજુ જાય 120y 980 માંથી 1680 બાદ કરીએ એટલે માઇનસ 700 બાકી રહે. આ રેખાનું સમીકરણ થયું. હવે આપણને કીધેલું છે કે દૂધનો ભાવ y જે છે એ 17 રૂપિયા છે. તેથી y જે છે એની જગ્યાએ 17 મૂકી દઈએ.
તો x જે છે એ મળશે 120 ગુણ્યા 17 માઇનસ 700. તો 120 ગુણ્યા 17 2040, એમાંથી 700 બાદ કરીએ તો આ મળે છે 1340. બરાબર છે. તો આ જ આપણા માટે માંગેલ જવાબ થશે. તો લખી દઈએ કે જ્યારે દૂધનો ભાવ ₹17 હોય ત્યારે 1340 લીટર વેચાણ થાય. આ જ આપણા માટે માંગેલ જવાબ છે. એનાથી આગળ વધીએ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ આપેલું છે, તો રેખાનું સમીકરણ આ છે એવું બતાવવાનું છે. બરાબર છે. હવે આપણને ખબર નથી કે મધ્ય બિંદુ જે છે એ અને બી જે છે એના યામ શું છે. આવો એક દાખલો કદાચ ગણેલો હતો, આ જ હતો કે નહીં મને નથી ખ્યાલ. બરાબર છે. રફ આકૃતિ દોરી કાઢીએ. એમાં કદાચ HK વાળા સ્વરૂપમાં આપણે લાવેલા હતા. બરાબર છે. એમાં કંઈક એવું હતું કે 2:1 કે 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, એવો એક દાખલો આપણે અગાઉના લેક્ચર્સની અંદર જોયેલો. તો સરળતા ખાતર હું પહેલા ચરણમાં છે એ અને બી એ પ્રમાણે લઉં છું. ગમે તે રીતે હોઈ શકે. બરાબર છે. કે ધારો કે રેખા આ પ્રમાણે પસાર થાય છે. બરાબર છે. અગાઉ જે દાખલો ગણેલો હતો એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નથી. બરાબર છે. આ છે બિંદુ એ, આ જે છે બિંદુ બી, અને મધ્ય બિંદુ જે છે એ આપેલું છે બિંદુ પી એ કોમા બી. ચાલો ધારી લઈએ કે એ જે છે એના યામ છે x1,0, બી જે છે એના યામ છે 0,y1. બરાબર છે. x અક્ષ સાથેનું છેદબિંદુ એટલે y યામ 0, y અક્ષ સાથેનું છેદબિંદુ એટલે કે x યામ 0. બરાબર છે. આમ તો આપણે સામાન્ય રીતે a 0 અને અહીંયા 0 બી લખતા હોઈએ છીએ, પણ એ બી અહીંયા ઓલરેડી છે એટલે આપણે a અને b મૂકતા નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે માંગેલ રેખા x અક્ષને બિંદુ a x1,0 અને y અક્ષને બિંદુ b 0,y1 માં છેદે છે. તથા શું કીધેલું છે આપણને? અક્ષો વચ્ચે બનતા રેખાખંડ એટલે કે રેખાખંડ એ બી અથવા બી એ, એનું મધ્ય બિંદુ જે છે એ પી, જેના યામ છે a, બી. તો પી ના યામ આપણે લખવા બેસીએ જો. બરાબર છે. આ બંનેની કિંમતો આપણે a અને b ના સ્વરૂપમાં શોધી લઈએ, પછી અંતઃખંડ સ્વરૂપ વાપરી દઈશું. પી ના યામ જો લખવા બેસીએ તો x યામનો સરવાળો એટલે કે x1 + 0/2 અને y યામનો સરવાળો કરીએ તો y1 + 0/2. બિંદુ પી જે છે એના યામ છે આપણી પાસે આપી દીધેલા છે કે એ યામ છે a અને b જેટલા.
આ બાજુ લખીએ તો x1 છેદમાં 2 y1 છેદમાં 2 બંને બાજુ ઘટક સરખાવી દઈએ બરાબર છે અનુરૂપ ઘટકો સરખાવતા તો આપણને મળે છે કે x1/2 છે એની કિંમત a જેટલી એટલે કે x1 જે છે એ થશે 2a આ 2a થયો એનો અર્થ થયો કે આ માપ 2a થાય એનો અર્થ થયો કે x અંતઃખંડ 2a થાય તો x અંતઃખંડ 2a થાય આ જ પ્રમાણે વાયામ સરખાવીએ તો y1/2 જે છે b જેટલા y1 જે છે 2b જેટલા અને એટલે જ y અંતઃખંડ 2b થાય બરાબર છે x અંતઃખંડને આપણે કેપિટલ A અને y અંતઃખંડને કેપિટલ B વડે દર્શાવીએ અથવા તો કંઈ લખવું નથી ચાલશે ચાલો A અને B પાછા અહીંયા લીધેલા છે ફરી પાછા મિક્સ થશે તો રેખાનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપ મુજબ લખીએ તો x છેદમાં x અંતઃખંડ 2a વત્તા y છેદમાં y અંતઃખંડ 2b ઇક્વલ્સ ટુ 1 થાય હવે એની અંદર એમણે આ બે જે છે એને આ બાજુ ગુણી દીધેલા છે તો માંગેલ સમીકરણ x છેદમાં a વત્તા y છેદમાં b બરાબર 2 છે બસ વાર્તા પૂરી બરાબર છે પ્રમાણમાં સહેલા કહી શકાય એવા દાખલાઓ એનાથી આગળ વધીએ રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરો કે આ ત્રણ જે છે એ સમરેખ છે ત્રણેય એક જ રેખા ઉપર આવેલા છે રેખાના સમીકરણની મદદથી દર્શાવવાના છે તો પહેલા બે બિંદુઓ જે છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી કાઢીએ ધારો કે 2y + 3x = 5 એવું મને સમીકરણ મળ્યું ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આ એ રેખા પર હોય તો એ સમીકરણનું સમાધાન કરે તો આ બંનેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી કાઢીએ અને આ એ સમીકરણનું સમાધાન કરે છે એવું દર્શાવી દઈએ ઢાળની મદદથી કીધેલું હોત તો આ બેમાંથી પસાર થતી રેખાનો ઢાળ અને આ બેમાંથી પસાર થતી રેખાનો ઢાળ સરખો કેવું બતાવત હાલ સમીકરણની મદદથી કીધેલું છે તો ચાલો લખી લઈએ કે ધારો કે a જે છે 30 b જે છે -2 અને c જે છે 8 2 છે ચાલો તો રેખા AB નું સમીકરણ લખીએ y - y1 છેદમાં y2 - y1 is equals to x - x1 છેદમાં x2 - x1 ચાલો તો y માઇનસ આને આપણે y1 કહીએ તો 0 છેદમાં -2 - 0 is equals to x - x1 એટલે કે 3 છેદમાં -2 - 3 ચાલો તો y છેદમાં -2 બરાબર x -3 છેદમાં -5 ચાલો બંને બાજુથી માઇનસ કેન્સલ કરી દઈએ બરાબર છે તો y છેદમાં 2 બરાબર x -3 છેદમાં 5 ચોકડી ગુણાકાર કરી દઈએ તો 5y બરાબર 2x - 6 બધા જ પદ એક તરફ લઈ લઈએ તો 2x - 5y
-6 ઇક્વલ્સ ટુ 0. 8 મૂકીએ તો 16, અહીંયા 2 મૂકીએ તો -10, -6 એઝ ઇટ ઇઝ. 16 - 16 0. 8 2 આ સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે રેખા પર છે. બરાબર છે. આને કહી દઈએ સમીકરણ 1. તો x બરાબર 8 અને y બરાબર 2 મૂકતા ડાબી બાજુ જે છે એ મળે છે, અથવા ઓછા માર્કમાં પૂછેલું હોય તો ડાયરેક્ટ લખી દેવાનું કે 2 સમીકરણ 1 નું સમાધાન કરે છે. સમીકરણનું સમાધાન કરે છે એટલે રેખા ઉપર છે, તો a b અને c સમરેખ થઈ ગયા. બરાબર છે. તો અહીંયા લખીએ તો 16 - 10 - 6, 16 - 16 એટલે કે 0. આ જ કિંમત છે જમણી બાજુની. તો આપણે કહી શકીએ કે 82 એ રેખા AB ના સમીકરણનું સમાધાન કરે છે. સમાધાન કરે છે એટલે કે એ રેખા AB પર છે. 82 એ રેખા AB પર છે, અને એટલે જ આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ સમરેખ છે. આ બેની જગ્યાએ તમે આ બેની જોડ લઈ લો, એ બંનેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો, એમાં 30 મૂકો, કોઈ ફરક નહીં પડે. સમીકરણ તો આનું આ જ મળશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર છે. તમારે ટ્રાય કરવો હોય તો કરજો. બરાબર છે. સ્વાધ્યાય જે છે અહીંયા પૂરું થાય છે. એકાદ એક્સ્ટ્રા દાખલો આપણે ગણીએ. બરાબર છે. JEE ની અંદર પૂછી શકાય. આપણે વિભાજન સૂત્ર જોયું. વિભાજન સૂત્રના દાખલાઓ જે છે આપણને પ્રમાણમાં ઓછા આપેલા છે. વધારે ડિટેલની અંદર તો આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ પ્રકરણ ભણીશું, ત્યારે વિભાજન સૂત્ર જે છે એ ડિટેલમાં ભણવાનું થશે. અત્યારે શું કીધેલું છે કે P અને Q બે બિંદુઓ મને આપી દીધા છે. બરાબર છે. અહીંયા છે બિંદુ P, જેના યામ છે 3, 5. x યામ 3 જેટલો, y યામ 5 જેટલો. આ બાજુ આપેલું છે બિંદુ Q, જેના યામ છે 12, 14. હવે શું કીધેલું છે? આમને જોડતા રેખાખંડના એટલે કે રેખાખંડ PQ ના ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ બિંદુ એટલે કે રેખાખંડના 3 સરખા ભાગ થવા જોઈએ. જો 2 સરખા ભાગ કરવા હોય તો હું શું કરું? બરાબર વચ્ચે એક બિંદુ મૂકું. બરાબર છે. 2 ભાગ કરવા હોય તો એક બિંદુની જરૂર પડે. હવે જો બીજું બિંદુ પણ હું મૂકું તો આ 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ થઈ જાય. તો મારે 2 બિંદુ એવા શોધવા પડશે કે જે આપેલ રેખાખંડના 3 સરખા ભાગ કરે. દાખલા તરીકે અહીંયા છે બિંદુ A, અહીંયા છે બિંદુ B. એવી રીતે છે કે આ 3 માપ જે છે એ કેવા થાય? સરખા. બરાબર છે. ચાલો, તો ધારો કે A અને B માંગેલ ત્રિભાગ બિંદુઓ છે. એટલે કે P અને A વચ્ચેનું અંતર, A અને B વચ્ચેનું અંતર, અને B અને Q વચ્ચેનું અંતર સરખું. હવે આ ધારો કે x એકમ છે, આ x એકમ છે, આ x એકમ છે. તો એ જે છે એ રેખાખંડ PQ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આ x જેટલું, આ એનાથી ડબલ. આ 1 એકમ હોય તો આ 2 એકમ થાય. તો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું
લખી શકાય, બરાબર છે. તો વિભાજન સૂત્રની મદદથી આગળ વધીએ. તો આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે બિંદુ એ રેખાખંડ PQ નું P તરફથી લઈએ છીએ એટલે P ના યામ જે છે એને x1 y1 લઈશું અને Q જે છે એના યામને x2 y2 લઈશું. P તરફથી P a છેદમાં AQ બરાબર 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સ્પષ્ટ જ છે આકૃતિ પરથી. તો એના યામ લખીએ. સૂત્ર છે આપણી પાસે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અહીંયા my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચાલો કિંમતો મૂકી દઈએ, સીધો ગુણાકાર કરીને લખું છું. m એટલે કે 1, x2 એટલે કે 12, 1 ગુણ્યા 12 એટલે કે 12, n એટલે કે 2, એની સાથે x1 એટલે કે 6 છેદમાં 1 વત્તા 2. પછી y યામ માટે m જે છે એની કિંમત 1, y2 જે છે 14, ગુણાકાર થશે 14 વત્તા 2, એની સાથે ગુણાકારમાં 5 એટલે કે 15 છેદમાં 1 વત્તા 2. ચાલો તો એના યામ જો આપણે લખીએ તો 12 ને 6 18, 18 ના છેદમાં 3 એટલે કે 6, 14 અને 15 29, એના છેદમાં 3. બરાબર છે. તો એના યામ પણ આપણને મળી ગયા. હવે બી ના યામ બે રીતે શોધી શકાય. પહેલું તો બી જે છે એ રેખાખંડ PQ નું P તરફથી આ માપ 2 એકમ, આ માપ 1 એકમ, 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અથવા હાલ પૂરતું આને જો અવગણીએ, એ બી અને બી ક્યુ સરખા છે, એનો અર્થ શું થયો? બી એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે, બરાબર છે. તો જ આ બે સરખા થાય. આપણે લખ્યું કે એ બી અને બી ક્યુ જે છે સરખા ક્યારે થાય? બી એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો આપણે લખી શકીએ કે બી જે છે એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. એના યામ તો છે જ હવે આપણી પાસે. એના યામ આપણે શોધી કાઢ્યા, જે આપણને મળ્યા આ શરૂઆતમાં નહીં આપેલા હતા, બરાબર છે. અત્યારે શોધ્યા છે આપણે. ચાલો હવે એ બી અને બી ક્યુ બંને સરખા, અને એટલે જ બી જે છે એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ થાય. તો બી ના યામ લખીએ. સૂત્ર છે આપણી પાસે x યામ નો સરવાળો છેદમાં 2, y યામ નો સરવાળો છેદમાં 2. આ મુજબ જો લખીએ તો બી જે છે એના યામ આપણને મળે છે x યામ નો સરવાળો 6 વત્તા 12 છેદમાં 2. x યામ જે છે એનો સરવાળો કરીએ, સોરી y યામ નો સરવાળો કરીએ તો
29/3 વત્તા 14/2. 6 ને 12 18/2 એટલે કે આ જે છે આ થઈ જશે 9. અહીંયા લસા લઈએ તો 29 વત્તા 42 એટલે 71/6. 3 જે છે છેદમાં ગુણાશે. બરાબર છે. તો આ જે છે આપણને મળ્યા બીના યામ. બીના યામ જો લખીએ તો 9 અને 71/6. બરાબર છે. તો આ જ પ્રમાણે અન્ય કોઈ દાખલા આપે, બરાબર છે, તો ત્રિભાગ બિંદુના યામ શોધતા આપણને આવડે. બરાબર છે. આજનું જે લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 10.3 જે છે એ શરૂ કરીશું. હોમવર્કની અંદર તમારે આ 3-4 દાખલાઓ છે એ ગણવાના છે. બરાબર છે. કોઈ દાખલો કદાચ અગાઉ ગણી દીધેલો હોય તો એ દાખલો નહીં ગણો તો ચાલશે. બરાબર છે. અગાઉના લેક્ચર્સમાં પણ ક્યાંક આવા દાખલાઓ હોમવર્કમાં આપેલા હતા તો બની શકે કે ક્યાંક એકાદ બે દાખલાઓ કોઈ રિપીટ થતા હોય. બરાબર છે. નથી ખબર, હું શ્યોર નથી, થતા હોય તો નથી ગણવાનું. બરાબર છે.